પલાળી નાખો. સાબુદાણા પલાળી અને કોરા કરી નાખો. હવે એની અંદર આદુ મરચાં કોથમીર અને બાફેલું બટેકા લીંબુ અને ખાંડી નાખાય. અમારે ખાંડવાળું કે એવું ઓછું ખાય દીદી અમારે એટલે. સાબુદાણા વડા થઈ ગયા તૈયાર. કાનાની રાતનું જમવાનું સાબુદાણાના વડા, ચટણી અને કાજુ કતરી. આજ બર્થડે તો બપોરે ખીર ધરાવી દો, ત્યારે કાજુ કતરી. વીસ મૂક્યા હોય તુલસી પત્ર. કા બાબા બે ગયો જમવા. જો કાજુ કતરી હે, ધરાવેલી ચટણી હે, તુલસી નાખી. તે મમ્મી પંજરી બનાવવાની તૈયારી. હા, ભગવાન માટે પંજરી બનાવો. થોડું ઘી, થોડું ઘી નાખી. કેટલા? 1 ટેબલ સ્પૂન નાખ્યું હોય. આવો 1 ચમચી જેટલું. 1 ટેબલ સ્પૂન. યસ, 1 ટેબલ સ્પૂન. હવે એમાં હે ને ઘી ગરમ થઈ જાય ને એની અંદર કાજુ બદામ રોસ્ટ કરી નાખવાના. ઓકે. આમ જો કે અમુક લોકો નથી નાખતા હોતા કાજુ બદામ ઘી ને. પેલા તો નાના હતા ને તે શું હતું, ધાણા જીરું હા એની અંદર દરેલી સાકર નાખી દેતા પેલા. બસ પણ હવે તો રે ને જેમ જેમ બનાવે એમાં એમ બનાવી. આમ પંજરી એટલે 5 વસ્તુ અંદર આવે ને એને પંજરી કહેવાય. તમને ખબર તો પડે આમ થોડી ધીમા ગેસ છે સેજ, પછી ચાલુ કરાય ગેસ. કે બહુ હોય ને ઓછી જ કરું હું, કેમ કે અત્યારે સાતમ આઠમમાં કોઈ પાડોશી છે નહીં, પછી ભગવાનની પ્રસાદી ઓલી થાય એ ન મજા આવે. મમ્મી અમારા ઘરમાં મમ્મીનું વંશ સિવાય કોઈ ખાતી નથી પંજરી મને ભાવે ને વંશ ને ભાવે, બાકી મને પપ્પાને જ ભાવતી જ નથી. પ્રસાદી પૂરતી લે. પ્રસાદી પૂરતી લઈ. જો હવે કાનાને રહ્યું ને હું આમાં પોઢાડીશ. પોઢાડી અને પછી ઓઢાડી અને ઉપરથી ફૂલની પાંદડીથી ઢાંકી દઈશ. જો વયાન ભગવાનને પોઢાડ્યા, પોઢાડી અને ઢાંકી દઈ. ઢાંકી અને ફૂલ હોય ને ફૂલની પાંદડી એનાથી ઢાંકી દઈશું ભગવાનને. બાર વાગે જે જન્મ કરીને તે ઉઠાડશું. આ 3 દિન દીના હોય હો નહીં તમને કહું તાજા નું હોય. હા, વરસાદ હતો એટલે શું માલ આવ્યો નહીં, વરસાદ બધે નડ્યો ને. આખા સાઈડમાં રાખો, આને શાંતિ નથી. આખા ફૂલ સાઈડમાં કાઢ લઈને ગુલાબના ફૂલ અને પાંદડિયું હું ને બેન બે અલગ કરે છે. ડેકોરેશનનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે. આખા હે ને ઓમ કરશું પછી આ પાંદડી ફેરને કોઈ નહોતું નહીં ફૂલ લેવા જ્યાં કોણ હોય વરસાદમાં? કોઈ નહીં બેન, ગામમાં કોઈ દેખાતું નથી. કાનજીની જન્મનું હોર્ડિંગ લાગી ગયું છે. પુષ્પની પાંદડી વેરાઈ રહી છે. ઉપર ભોલેનાથ દર્શન કરવા આવશે કાના. કાનુડાના દર્શન ભોલેનાથ ને મા ઉમા બિરાજમાન છે.
તને શું કહું આપણે ઓલું કાઢ તો એ હું શું કહેતી હતી આ ઓલી દોરી હે દોરી તો જન્માષ્ટમીનું ડેકોરેશન પૂરું થઈ ગયું છે હેપી બર્થડે કૃષ્ણા અમને આવડું એવું અમે કરી સિમ્પલ ને સોબર ગુલાબ ઓરિજિનલ છે યસ ઓફ કોર્સ ઓરિજિનલ કેવું મમ્મી થઈ ગયું ડેકોરેશન કેવું કર્યું મમ્મીએ એમ કે સારું સારું હા એમ ગુલાબ ઓરિજિનલ છે ને હા ઓરિજિનલ એટલે લીધા મેં કીધું સરસ લાગે થી કર્યું છે જોડો રિયલ ફ્લાવરથી શણગાર્યો છે અહીંયા કાનો છે અને આ રાધાજીને બેસાડ્યા છે અમે અને આ ફૂલ ડેકોરેશન છે અમે કર્યું છે તો મમ્મી થઈ ગઈ તૈયારી કાના જન્મને બસ હવે 2-3 મિનિટની વાત છે કૃષ્ણની સો તૈયારી થઈ ગઈ છે બધી હવે બસ 12 વાગે એટલી વાર બધા રેડી થઈ ગયા જય કિશન કનૈયાલાલ આયા ગોસ્તી લગાય કિરીટ આવી ગયો છે જતો રહ્યો એને હું ગણશે ને કૃષ્ણ કનૈયા લાલ કી જય નંદ કરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ કરા નંદ ભયો જય કનૈયા લાલ કી જય કનૈયા લાલ કી હાથી ઘોડા કો જય કનૈયા લાલ કી નંદ કરા નંદ ભયો જય કનૈયા લાલ કી મળે ને જન્મ થઈ ગયો છે હવે અમે સ્નાન કરાવીશ નંદ જમુના જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામ હળવે હાથે અંગો ચોડી લાડ લડાવું શ્યામળા જળમાં કેસર ગોળી સ્નાન કરાવું શ્યામળા કાનાને જી પાણીથી નવડાવ્યો છે એનો ચણામત લેવાનું પેલા માથે ચડાવશું કિરીટી આવ્યો જસોદા ગીત ગાય કાનો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય હું તો ચાહું કે જલ્દી ન જાગે એને કોઈ રમાડવા ન માંગે મારો લાલો લાલમ લાલ એના ગોરા ગોરા ગાલ એના વાકડિયા છે વાળ પારણિયું બંધાય માં જસોદા ગીત ગાય કાનો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય હાથ ધરાવશું કાનાને નોતરું દીધું રે ગોપી પાન ભૂલી ગઈ પાન ભૂલી ગઈ રે ગોપી ગાલી ગેલી થઈ કાનાને નોતરું દીધું રે ગોપી પાન ભૂલી ગઈ બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય
વંશભાઈ લગ્ન જમાડે, કાજુ કતરી, પંજરી, દહીં. રાધા મૈયા જમાડજો ભાઈ, કાનાને મજા આવે. રાધાજીને ખવડાવશો ત્યારે કાનુડો માનશે. રાધે રાધે. રાધે રાધે. પંજરીની રાહ જોઈને વંશભાઈ બેઠા. વાર કાનો કૃષ્ણ કૃષ્ણ બોલો, એકવાર રાધે રાધા બોલો. એટલે તો વૃંદાવનમાં બધા રાધે રાધે કે. કાનાની નામ પ્રિય છે એટલે.